નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ બીજું વિષય ગણિત। તેમાં આપણે જોઈએ ચેપ્ટર 14નું છે પક્ષીઓ આવે પક્ષીઓ જાય। તેમાં આપણે જોઈએ દાખલા ગણવાના છે અને ઉદાહરણ આપેલું છે। ઉદાહરણમાં જોઈએ કે એક તળાવમાં 28 બતક હતા, બીજા 19 બતક નવા આવ્યા। હવે તળાવમાં કુલ કેટલા બતક થયા? તો તેમાં દશકને 10 એટલે કે ચોરસમાં અને એકમને ત્રિકોણ તરીકે લો। હવે આપણે જોઈએ કે 28 પ્લસ 14 બરાબર જવાબ આવશે 47। તેવી જ રીતના બીજું જોઈએ કે એક તળાવમાં 46 હંસ હતા અને એ તળાવમાં બીજા 17 હંસ નવા આવ્યા। હવે તળાવમાં કુલ કેટલા હંસ થયા? તેમાં જવાબમાં આવશે 63। ત્યારબાદ બીજું કે એક નદીમાં 58 સારસ હતા અને તે નદીમાં 25 બતક આવ્યા, તો કુલ કેટલા પક્ષીઓ થયા? તો તેમાં જવાબમાં આવશે 83 પક્ષીઓ। ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો છે કે એક તળાવમાં 34 બગલા હતા અને તે તળાવમાં 27 હંસ આવ્યા, તો નદીમાં કુલ કેટલા પક્ષીઓ થયા? તો તેમાં આપણે સરવાળો કરશું કે 34 પ્લસ 27, તો તેમાં જવાબ આવશે 51। ત્યારબાદ જોઈએ કે દાખલો બીજો છે પ્રશ્ન 2, સરવાળો કરો। 58 વત્તા 27 જવાબ આવશે 85। 74 વત્તા 17 જવાબ આવશે 91। 64 વત્તા 19 જવાબ આવશે 83। 84 વત્તા 39 જવાબ આવશે 123। 54 વત્તા 26 જવાબ આવશે 80। 69 વત્તા 14 જવાબ આવશે 83। 38 વત્તા 46 જવાબ આવશે 84। 44 વત્તા 28 જવાબ આવશે 72। 53 વત્તા 27 જવાબ આવશે 80। 45 વત્તા 47 જવાબ આવશે 92। 36 વત્તા 59 જવાબ આવશે 95। 48 વત્તા 37 જવાબ આવશે 85। 65 વત્તા 15 જવાબ આવશે 80। 57 વત્તા 18 જવાબ આવશે 75। 37 વત્તા 18 જવાબ આવશે 55। 24 વત્તા 18 જવાબ આવશે 42। 16 વત્તા 19 જવાબ આવશે 35। 26 વત્તા 44 જવાબ આવશે 70। 43 વત્તા 17 જવાબ આવશે 60। 34 વત્તા 28 જવાબ આવશે 62। 27 વત્તા 17 જવાબ આવશે 44। 16 વત્તા 26 જવાબ આવશે 42। 62 વત્તા 18 જવાબ આવશે 80। 48 વત્તા 18 જવાબ આવશે 66। 18 વત્તા 39 જવાબ આવશે 57। 41 વત્તા 29 જવાબ આવશે 70। 23 વત્તા 19 જવાબ આવશે 42 અને 18 વત્તા 36 જવાબ આવશે 54। 46 વત્તા 15 જવાબ આવશે 61। 68 વત્તા 28 જવાબ આવશે 96। 20 વત્તા 70 જવાબ આવશે 90। 49 વત્તા 17 જવાબ આવશે 66। 37 વત્તા 55 જવાબ આવશે 92। 65 વત્તા 27 જવાબ આવશે 92। 27 વત્તા 18 જવાબ આવશે 45।
48 + 24 જવાબ આવશે 72. 19 + 39 જવાબ આવશે 58. 82 + 19 જવાબ આવશે 101. 94 + 17 જવાબ આવશે 111. 87 + 18 જવાબ આવશે 105. 77 + 14 જવાબ આવશે 121 અને 70 + 35 જવાબ આવશે 105. હવે આપણે જોઈએ દાખલા ગણો. ઉદાહરણ આપેલ છે. તેમાં ઉદાહરણમાં એક તળાવમાં 62 બતક હતા અને તેમાંથી 29 બતક જતા રહ્યા. હવે તળાવમાં કેટલા બતક બાકી રહે? તેમાં દશકને 10 અને એકમને 1 તરીકે લેવાનું છે. તો તેમાં આપણે જોઈએ કે 62 - 29 જવાબ આવશે 33. ત્યારબાદ જોઈએ કે એક તળાવમાં 56 હંસ હતા અને તેમાંથી 37 હંસ જતા રહ્યા. તો તળાવમાં કેટલા હંસ બાકી રહે? જવાબ આવશે 19 હંસ બાકી રહ્યા. એક નદીમાં 48 સારસ છે અને 26 બતક છે. તો નદીમાં બતક કરતાં સારસ કેટલા વધારે છે? તો તેમાં જવાબ આવશે 22 વધારે છે. એક તળાવમાં 35 બગલા છે અને 17 હંસ છે. તળાવમાં બગલા કરતાં હંસ કેટલા ઓછા છે? તો જવાબ આવશે 18 ઓછા છે. હવે આપણે જોઈએ બાદબાકી કરો. તેમાં 51 - 26 જવાબ આવશે બરાબર 25. ત્યારબાદ 72 - 36 જવાબ આવશે 36. 64 - 19 જવાબ આવશે 45. 46 - 17 જવાબ આવશે 29. 43 - 54 જવાબ આવશે 29. 35 - 29 જવાબ આવશે 6. 21 - 13 જવાબ આવશે 08. ત્યારબાદ 91 - 87 જવાબ આવશે 04 અને 85 - 76 જવાબ આવશે 09. 77 - 38 જવાબ આવશે 39. 66 - 27 જવાબ આવશે 39. 45 - 36 જવાબ આવશે 09. 53 - 28 જવાબ આવશે 25. 64 - 59 જવાબ આવશે 9. 75 - 45 જવાબ આવશે 30. 44 - 58 જવાબ આવશે 26 અને 91 - 64 જવાબ આવશે 27 અને 64 - 69 જવાબ આવશે 09. 73 - 44 જવાબ આવશે 29 અને 85 - 49 જવાબ આવશે 36. ત્યારબાદ 91 - 47 જવાબ આવશે 44 અને 54 - 45 જવાબ આવશે 09. 76 - 56 જવાબ આવશે 20. 80 - 39 જવાબ આવશે 41. 71 - 62 જવાબ આવશે 09. 63 - 57 જવાબ આવશે 06 અને 72 - 55 જવાબ આવશે 17. 82 - 84 જવાબ આવશે 08. 61 - 34 જવાબ આવશે 27. 52 - 23 જવાબ આવશે 29 અને 91 - 65 જવાબ આવશે 26. 82 - 47 જવાબ આવશે 35. 90 - 60 જવાબ આવશે 30 અને 48 - 48 જવાબ આવશે 0. 77 - 67 જવાબ આવશે 10 અને 85 - 46 જવાબ આવશે 39. 75 - 29 જવાબ આવશે 46. 63 - 45 જવાબ આવશે 18 અને 74 - 47 જવાબ આવશે 24. 94 - 89 જવાબ આવશે 09 અને 82 - 77 જવાબ આવશે 05. હવે આપણે જોઈએ કે દાખલા ગણો. તેમાં પહેલું છે કે એક ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 69 રન બનાવ્યા અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા. બંનેએ મળી અને કુલ કેટલા રન કર્યા? તો જવાબ આવશે 95. બંનેએ મળીને કુલ 95 રન કર્યા. ત્યારબાદ એક મેળામાં મીનાએ 38 બેગ વેચી અને બીજા દિવસે તેણીએ બીજી 17 બેગ વેચી. મીનાએ કુલ કેટલી બેગ વેચી? તો જવાબમાં આવશે 55 બેગ વેચી. ત્રીજું કે એક બાગમાં ગુલાબના 43 ફૂલ હતા અને માળીએ તેમાંથી 14 ફૂલ ચૂંટી લીધા. હવે બાગમાં ગુલાબના કેટલા ફૂલ બાકી રહ્યા?
તેમાં આવશે જવાબમાં 29 ફૂલ બાકી રહ્યા. ત્યારબાદ નેહાની ઉંમર 22 વર્ષની છે અને તેની માતાની ઉંમર 51 વર્ષની છે. હવે નેહાની માતા તેના કરતાં કેટલા વર્ષ મોટી છે? તો જવાબમાં આવશે 29 વર્ષ. ત્યારબાદ એક ભરવાડ પાસે 73 ઘેટાં હતા અને જેમાંથી તેણે 44 ઘેટાં વેચી દીધા. તો હવે તેમની પાસે કેટલા ઘેટાં બાકી રહ્યા? તો જવાબમાં આવશે 29 ઘેટાં બાકી રહ્યા. હવે આપણે જોઈએ છઠ્ઠું, દાખલા ગણો અને જવાબને કોષ્ટકમાં છેકો. તેમાં પેલું છે કે 68 + 13 = 81. તો કોષ્ટકમાં જે 81 લખેલા છે તેને છેકવાના છે. ત્યારબાદ 39 + 19 જવાબ આવશે 58. 80 - 67 જવાબમાં આવશે 13. 43 - 27 જવાબ આવશે 16 અને 54 + 43 જવાબ આવશે 97. 39 - 25 જવાબ આવશે 14 અને 93 - 58 જવાબ આવશે 15. 48 + 38 જવાબ આવશે 86. 24 + 17 જવાબ આવશે 41. 26 + 16 જવાબ આવશે 42. 76 - 28 જવાબ આવશે 48 અને 42 - 49 જવાબ આવશે 33. 24 + 48 જવાબ આવશે 72 અને 90 - 11 જવાબ આવશે 79. 50 - 12 જવાબ આવશે 38 અને 12 + 15 જવાબ આવશે 27. 50 + 23 જવાબ આવશે 73 અને 38 - 12 જવાબ આવશે 26. 96 - 35 જવાબ આવશે 61 અને 66 - 19 જવાબ આવશે 67. હવે આપણે જોઈએ કે દાખલા ગણો અને જવાબ સાથે જોડો. તેમાં જોઈએ કે 63 - 16 = 79. 54 + 28 તેમાં આવશે બરાબર 82. 37 - 24 જવાબ આવશે 13 અને 58 - 29 જવાબ આવશે 29. 73 - 49 જવાબ આવશે 24 અને 80 - 34 જવાબ આવશે 46. 45 + 36 જવાબ આવશે 81 અને 63 + 19 જવાબ આવશે 82. હવે આપણે જોઈએ કે કયો વિદ્યાર્થી કઈ બસમાં બેસશે. દાખલા ગણી જવાબને બસ સાથે જોડો. તેમાં જોઈએ ઉપર બસના નંબર આપેલા છે 49, 75 અને 67. હવે આપણે જોઈએ કે 27 + 22 બરાબર આવશે 49. તો તે વિદ્યાર્થી છે તે 49 નંબરની બસમાં બેસશે. ત્યારબાદ 37 + 12 બરાબર 49. 47 + 28 બરાબર 75. 38 + 47 બરાબર 75. 25 + 24 બરાબર 49. 59 + 16 બરાબર 75. 93 - 18 બરાબર 85. 88 - 21 બરાબર 67 અને 99 - 32 67. 95 - 46 49 અને 96 - 21 તેમાં આવશે 75. હવે આપણે જોઈએ પ્રશ્ન 9. ખાલી ખાનામાં યોગ્ય અંકો જવાબ લખી જવાબ મેળવો. તેમાં 35 + 12 બરાબર 47. 97 - 50 બરાબર 47. 36 + 36 બરાબર 72. 92 - 20 બરાબર 72. 53 - 30 બરાબર 23 અને 11 + 12 બરાબર 23. 81 - 20 બરાબર 61 અને 44 + 17 બરાબર 61. 28 + 28 બરાબર 56 અને 96 - 40 બરાબર 56. 27 + 68 બરાબર 95 અને 100 - 5 બરાબર 95. 36 - 18 બરાબર 18 અને 10 + 8 બરાબર 18 અને 98 - 9 બરાબર 89 અને 40 + 49 બરાબર
89, 17 + 17 બરાબર 34 અને 66 - 32 બરાબર 34, 29 + 37 બરાબર 66 અને 88 - 22 બરાબર 66, 80 - 40 બરાબર 40 અને 20 + 20 બરાબર 40, 91 - 16 બરાબર 75 અને 40 + 35 બરાબર 75. હવે આપણે જોઈએ કે નીચે ઉષાની જાન્યુઆરી માસની ડાયરીનું પેજ આપ્યું છે. તેમાં આપેલી વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો. તેમાં જોઈએ ડાયરી જાન્યુઆરી, તેમાં જાન્યુઆરી પપ્પાએ 50 રૂપિયા આપ્યા, 6 જાન્યુઆરીએ 17 રૂપિયાની પેન્સિલ ખરીદી, 18 જાન્યુઆરીએ 26 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું અને 24 જાન્યુઆરીએ મમ્મીએ 18 રૂપિયા આપ્યા. તો હવે આપણે જોઈએ કે ઉષા પાસે કુલ કેટલા રૂપિયા જમા થયા હતા. તો તેમાં આવશે 68 રૂપિયા. ઉષાએ કુલ કેટલો ખર્ચો કર્યો? તો તેમાં આવશે 43 રૂપિયા. અને જાન્યુઆરી માસના અંતે ઉષા પાસે કુલ કેટલા રૂપિયા બાકી રહ્યા? તો તેમાં આવશે 25 રૂપિયા. હવે આપણે જોઈએ કે નીચે એક બાગના વૃક્ષોની સંખ્યા આપેલ છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તેમાં વૃક્ષનું નામ, સંખ્યા. તેમાં આપણે જોઈએ નાળિયેરીની 56 સંખ્યા, આસોપાલવ 78, લીમડો 64, આંબો 49 અને વડ 27. હવે જોઈએ નાળિયેરી અને વડના મળીને કુલ કેટલા વૃક્ષો થાય? જવાબમાં આવશે 83. બીજું લીમડા કરતાં વડના વૃક્ષો કેટલા ઓછા છે? જવાબમાં આવશે 37. આંબા કરતાં આસોપાલવના વૃક્ષ કેટલા વધારે છે? જવાબ આવશે 29. અને આસોપાલવના વૃક્ષ 100 કરવા બીજા કેટલા આસોપાલવના વૃક્ષની જરૂર પડે? તેમાં આવશે 22. અને પાંચમું વડના વૃક્ષ 50 કરવા બીજા કેટલા વડના વૃક્ષની જરૂર પડે? જવાબમાં આવશે 23. હવે આપણે જોઈએ ચાલો ગૃહ કાર્ય કરીએ. તેમાં ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. તેમાં જોઈએ કે ચિત્રમાં કુલ કેટલા પક્ષીઓ છે? જવાબ આવશે 25. ત્યારબાદ જોઈએ કે એક તળાવમાંથી અને બાજુના ગામમાંથી નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડીને આવ્યા. હવે કુલ કેટલા પક્ષીઓ થયા? જવાબમાં આવશે 41. 3. એક સવારે નીચે દર્શાવ્યા મુજબના પક્ષીઓ ઉડી ગયા. હવે કેટલા પક્ષીઓ બાકી રહ્યા? જવાબ આવશે 17. ચોથું, બીજી સવારે નીચે દર્શાવ્યા મુજબ બીજા પક્ષીઓ ઉડી ગયા. હવે કુલ કેટલા પક્ષીઓ બાકી રહ્યા? જવાબ આવશે 1. તે જ પ્રમાણે જોઈએ કે દાખલા ગણો. તેમાં મીના પાસે 46 બંગડીઓ છે અને નીમા પાસે 64 બંગડીઓ છે. કોની પાસે વધારે બંગડીઓ છે? કેટલી? તેમાં આવશે 18. બીજું કે ખિસકોલીએ મગફળીના 27 દાણા ખાધા અને સસલાએ મગફળીના 39 દાણા ખાધા. કોણે ઓછા દાણા ખાધા? તેમાં આવશે 12 દાણા મગફળીના ખિસકોલીએ ઓછા ખાધા. ત્રીજો દાખલો, સુનિલભાઈ 50 વર્ષના છે અને તેમની પુત્રની ઉંમર 22 વર્ષની છે. સુનિલભાઈ તેમની પુત્રી કરતાં કેટલા વર્ષ મોટા છે? તેમાં જવાબમાં આવશે 28 વર્ષ. આપણે જોઈએ પ્રશ્ન પહેલો છે કે 3 ગ્લાસ પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કેટલી છે? તો જવાબમાં આવશે 6 બાળકો છે. બીજું, 5 ગ્લાસ પાણી કેટલા બાળકો પીએ છે? જવાબમાં આવશે 8 બાળકો. ત્યારબાદ ત્રીજું છે કે 7 ગ્લાસ પાણી પીવાવાળા બાળકો કેટલા છે? જવાબ આવશે 4 બાળકો. અને ચોથું, 4 ગ્લાસ પાણી પીવાવાળા બાળકોની સંખ્યા 6 ગ્લાસ પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી અને કેટલી? તો તેમાં આવે કે તે સંખ્યા વધારે છે, 1 બાળક વધારે છે. ત્યારબાદ પાંચમું કે 3 ગ્લાસ પાણી પીવાવાળા બાળકોની સંખ્યા 7 ગ્લાસ પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી? કેટલી? તો તેમાં આવશે ઓછી સંખ્યા છે, 2 સંખ્યા ઓછી છે. હવે આપણે જોઈએ પોઈન્ટ ત્રીજો કે નીચે બાળકોના વાળ તથા ચોટલીઓના ચિત્ર આપ્યા છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખો.